નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિદેશમાં ખાસ કરીને કેનેડામાં ઉચ્ચ અભ્યાસનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। કેનેડાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલા ડેટાના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓની સ્ટુડન્ટ વિઝા અરજીઓ મોટા પાયે નકારવામાં આવી રહી છે। આ રિજેક્શનનો દર અગાઉના વર્ષોની સરખામણીમાં લગભગ 3 ગણો વધી ગયો છે, જે ભારતીય વિદ્યાર્થીઓને આંચકો આપી શકે છે। ડેટા દર્શાવે છે કે ઓગસ્ટ 2025માં 74% સ્ટુડન્ટ વિઝા અરજીઓ નકારી કાઢવામાં આવી હતી। તેની સામે વર્ષ 2023માં આ દર 27% અને 2024માં 23% હતો। આ આંકડાઓ કેનેડાની ઇમિગ્રેશન નીતિમાં આવેલા નોંધપાત્ર ફેરફાર તરફ ઇશારો કરે છે, જ્યાં વર્ષ 2023માં 2,22,540 ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા, ત્યાં વર્ષ 2024માં આ આંકડો ઘટીને 94,590 પર આવી ગયો અને 2025ના પ્રથમ 8 મહિનામાં તો માત્ર 9,955 ભારતીયોની અરજી જ મંજૂર થઈ શકી છે। કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા ક્વોટા ઘટાડવામાં આવ્યો છે અને નિયંત્રણો સઘન બનાવવામાં આવ્યા છે, જેને આ અસરનું મુખ્ય કારણ માનવામાં આવે છે। આ આંકડાઓની અસર સ્પષ્ટપણે અરજીઓની સંખ્યામાં પણ દેખાય છે। ઓગસ્ટ 2023માં 19,175 અરજીઓ આવી હતી, જ્યારે ઓગસ્ટ 2025માં માત્ર 3,920 ભારતીયોએ જ અરજી કરી હતી। વર્ષ 2025ના ઓગસ્ટ માસ સુધીમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા નકારનો સરેરાશ દર 71% જેટલો રહ્યો હતો, જ્યારે આ જ ગાળામાં વૈશ્વિક સરેરાશ 58% હતી। આના પરથી ભારતીય વિદ્યાર્થીઓ પર કડક વલણ અપનાવવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થાય છે। 2023માં આ સરેરાશ માત્ર 40% હતી, જે 2024માં 52% પર પહોંચી હતી। કેનેડાના ઇમિગ્રેશન વિભાગે આ બદલાવ વિશે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે છેલ્લા 2 વર્ષ દરમિયાન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામમાં સુધાર લાવવામાં આવ્યા છે, જેના કારણે મંજૂરીની ટકાવારી ઘટી હોઈ શકે છે। આ સુધારાઓમાં ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશીપ કેનેડા દ્વારા કોલેજોના સ્ટુડન્ટ એક્સેપ્ટન્સ લેટરની ખરાઈ કરવી અને કેનેડામાં આવવા માટે વિદ્યાર્થીની આર્થિક સદ્ધરતાની આવશ્યકતામાં વધારો કરવો જેવી બાબતોનો સમાવેશ થાય છે। વધુમાં વર્ષ 2024માં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ યોજના બંધ કરી દેવાને કારણે પણ ભારતીય વિદ્યાર્થીઓની અરજીનો નકાર દર વધ્યો હોવાનું માનવામાં આવે છે। આ બદલાવની અસર તાત્કાલિક જોવા મળી। નવેમ્બર 2024માં વિઝા નકારવાની ટકાવારી 31% હતી, જે ડિસેમ્બરમાં 56% અને જાન્યુઆરી 2025માં 71% પર પહોંચી ગઈ હતી। ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ ભારપૂર્વક કહે છે કે અરજદારના દેશ ઉપર ધ્યાન આપ્યા વિના દરેક સ્ટુડન્ટ વિઝા અરજીની સમાન રીતે સમીક્ષા કરવામાં આવે છે। જો કે 2025 દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ નકારવા માટેના અન્ય મુખ્ય કારણોમાં કેનેડા આવવાના હેતુમાં અસ્પષ્ટતા અને અરજદાર પાસે પૂરતું ફંડ ન હોવું જેવા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ તમામ નિયમો ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશનની કલમ સાથે સંબંધિત છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત, પંજાબ અને હરિયાણાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેનેડા ગયા હતા, કારણ કે ત્યાં અભ્યાસ પછી કાયમી રહેણાંક મેળવવું અન્ય દેશોની સરખામણીમાં સરળ હતું। જો કે કેનેડાએ તાજેતરમાં ઇમિગ્રેશનના નિયમોમાં સખ્તાઈ લાવી છે। 5 નવેમ્બરે જાહેર કરાયેલા ઇમિગ્રેશન ટાર્ગેટ મુજબ વર્ષ 2026 માટે સ્ટુડન્ટ ક્વોટાને 3,06,000થી ઘટાડીને 1,55,000 કરી દેવામાં આવ્યો છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે કેનેડા હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવાહને નિયંત્રિત કરવા માંગે છે। આ ઘટાડાના સંદર્ભમાં ભારતીય હાઈ કમિશને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ ઘટનાઓ તેમના ધ્યાને છે, પરંતુ વિઝા આપવો એ કેનેડાની સરકારનું અધિકાર ક્ષેત્ર હોવાથી તેઓ કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી। નોંધનીય છે કે સપ્ટેમ્બર 2023માં જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો, જેને ભારતે નકાર્યો હતો અને ત્યારથી જ બંને દેશો વચ્ચેના કૂટનીતિક સંબંધોમાં તણાવ આવ્યો છે। જો કે ઓક્ટોબર 2025માં કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદની ભારત મુલાકાત
અને ત્યારબાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરની કેનેડા મુલાકાત સાથે સંબંધો પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તો ટોરન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટીના પ્રોફેસર ઉષા જ્યોર્જે ઇમિગ્રન્ટ્સ સંબંધિત મુદ્દાઓનો ઊંડો અભ્યાસ કર્યો છે. તેઓ માને છે કે સ્ટુડન્ટ વિઝા નિયમો કડક થવાને કારણે વિઝા નકારવાની ટકાવારી વધી છે. તેઓ કૂટનીતિક તણાવ અને સ્ટુડન્ટ વિઝાના નિયમોને સમાંતર ગણે છે અને કહે છે કે ઇમિગ્રેશન નીતિ સ્વતંત્ર રીતે કામ કરે છે. પ્રોફેસર જ્યોર્જ ઉમેરે છે કે અગાઉ કેનેડાનો હેતુ લોકોને અભ્યાસ અને રહેવા માટે આમંત્રિત કરવાનો હતો, પરંતુ હવે તે હંગામી રહીશો વધારવા, ફ્રોડ અટકાવવા અને ઇમિગ્રેશન વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ટકાવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ફ્રાઝર વેલી યુનિવર્સિટીના પ્રોફેસર સતવિન્દર કૌર બેઇન્સ પણ કેનેડાની ઇમિગ્રેશન નીતિમાં થઈ રહેલા સુધારાઓ પર ભાર મૂકે છે. તેઓ કહે છે કે 20 વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા કેનેડામાં કાયદેસર રીતે પ્રવેશવાનો રસ્તો હતો. જો કે મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આવ્યા અને તેમને ગુણવત્તાસભર શિક્ષણ ન મળ્યું, જેના માટે ઇમિગ્રેશન પોલિસીની સાથે યુનિવર્સિટીઓ પણ જવાબદાર છે. પ્રોફેસર બેઇન્સ કહે છે કે કેનેડા ભારત પરની વિદ્યાર્થીઓની નિર્ભરતા ઘટાડવા અને સમાનતા લાવવા માટે અન્ય દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓની હિસ્સેદારી વધારી રહ્યું છે. આ ઉપરાંત કેનેડાનું અર્થતંત્ર હવે અગાઉ જેટલા વિદ્યાર્થીઓને ઉન્નત જીવન ધોરણ પૂરું પાડી શકે તેમ નથી. કેનેડા માટે ઇમિગ્રેશન ક્ષેત્રે કામ કરતા રતનદીપસિંહ આટલા જંગી નકાર દરને ચિંતાજનક ગણાવે છે અને કહે છે કે તેનાથી માત્ર ભારતીય જ નહીં પરંતુ અન્ય દેશોમાંથી આવવા માંગતા વિદ્યાર્થીઓ પણ હતાશ થશે. તેઓ ઉમેરે છે કે ભારત અને કેનેડામાં સ્ટુડન્ટ વિઝાની આસપાસ જે અર્થતંત્ર ધમધમતું હતું તેને પણ આ ઘટાડાથી મોટો ફરક પડ્યો છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા આપને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.